જ્યારે ભારત અને પાકિસ્તાનની તણાવ વચ્ચેની જે સ્થિતિ જોવા મળી રહી છે અને આ સ્થિતિના કારણે કહી શકાય કે મોટો નિર્ણય પણ આવી શકે છે। રાજૌરીના એડિશનલનું મોત થયું છે, તેમાં ક્રોસ બોર્ડર એટેકમાં મોત થયું। તો એક દિવસ પહેલા સમીક્ષા બેઠકમાં તેઓ હાજર હતા। ક્રોસ બોર્ડર એટેકમાં તેઓનું મોત થયું છે, જેમાં જે રીતે હુમલાઓ કરવામાં આવી રહ્યા છે। રાજૌરીના એડિશનલ ડીસી રાજકુમાર થાપાનું મોત થયું। ક્રોસ બોર્ડર એટેકમાં તેઓનું મોત થયું છે। તો સીએમ ઓમર અબ્દુલ્લાએ ટ્વિટર ઉપર શોક સંદેશ પ્રગટ કર્યો છે, શોક વ્યક્ત કર્યો છે। એક દિવસ પહેલા જ તેઓ સમીક્ષા બેઠકમાં હાજર રહ્યા હતા। ક્રોસ બોર્ડર એટેકમાં તેઓનું મોત થયું છે। તો જેમાં રાજૌરીના એડિશનલ ડીસી રાજકુમાર થાપાનું મોત થયું, શોક વ્યક્ત કરવામાં આવ્યો છે। રોનક આપણી સાથે જોડાયેલા છે। જી રોનક, જે ડીસી છે ક્રોસ બોર્ડર ઉપર અટેક થયો અને તેઓનું મોત થયું છે અને શોક વ્યક્ત કરવામાં આવ્યો છે। જી રોનક, રાજૌરીના એડિશનલ ડીસી રાજકુમાર થાપાનું મોત થયું છે, શું વિગત? જી બિલકુલ, જે રીતે હાલ માહિતી સામે આવી છે કે જે ભારત માટે થોડી દુઃખદ છે, પરંતુ જે પાકિસ્તાને પોતાની નાપાક હરકત કરી છે તેમાં એક અધિકારીનું મોત થયું છે કે જે પાકિસ્તાન વારે ફરતે જે જમ્મુ કાશ્મીરના જે વિસ્તારો છે તેમાં હુમલા કરી રહ્યું છે, જેના કારણે રાજકુમાર થાપાનું જે મૃત્યુ થયું છે। હાલ એ સમાચારની પુષ્ટિ થઈ છે, ત્યારે પાકિસ્તાન સતત આ જ હરકતો કરી રહ્યું છે અને જે ભારતના જે તમામ સરહદી વિસ્તારો છે ત્યાં હુમલા કરવાની કોશિશ કરી રહ્યું છે। સરકારે કોઈ પણ અધિકારીનું મૃત્યુ થયું છે ત્યારે હવે ભારત આ જે બાબત છે તેનો બદલો ચોક્કસથી લેશે અને તમામ જે તૈયારીઓ સાથે જે પાકિસ્તાનની સેનામાં કોઈ પણ જે કાર્યવાહી થઈ રહી છે તેનો વળતો જવાબ આપવા માટે પણ હાલ ભારતીય આર્મી તૈયાર થઈ ગઈ છે। અને જ્યારે પણ એક સરકારી અધિકારીનું જે મૃત્યુ થયું છે, સાથે જ જે પાકિસ્તાન પોતાની નાપાક હરકતો કરી અને ભારતીય નાગરિકોને નુકસાન પહોંચાડવા માટે જે છુપી રીતે હુમલા કરે છે, ડ્રોનથી હુમલા કરે છે, મિસાઇલોથી હુમલા કરે છે, ત્યારે હવે ભારત આ જે પ્રક્રિયા છે તેનો વળતો જવાબ આપશે અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી અને પાકિસ્તાનને તોડવા માટે તમામ પ્રકારની કાર્યવાહીઓ કરશે। રોનક, વાત કરવામાં આવે તો ભુજમાં પણ જડબેસલાક બંધ જોવા મળી રહ્યું છે, નાગરિકોની બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે। જી બિલકુલ, હાલ તણાવની સ્થિતિ વચ્ચે નાગરિકોની સુરક્ષા માટે આ તમામ પ્રકારના નિર્ણયો લેવાયા છે। જે સાયરન વગાડી નાગરિકો કોઈ પણ હુમલો થાય તે પહેલા જ સતર્ક બને અથવા તો કોઈ પણ હુમલાની જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે કોઈ પણ નાગરિકને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે સાયરન વગાડવામાં આવે છે અને સાથે સાથે એલર્ટ જાહેર કરવામાં આવે છે। ત્યારે સરકાર અને જે સેના જે કોઈ પણ દુશ્મન દેશ સામે કાર્યવાહી કરતું હોય છે ત્યારે જે સામાન્ય જનતા છે તેમને નુકસાન ન પહોંચે તે માટે આ નિર્ણય લેવાયો છે અને જે એલર્ટ જાહેર કરાયું છે, જેના કારણે તમામ નાગરિકો એક સુરક્ષિત સ્થળે એકઠા થઈ જાય અથવા તો કોઈ પણ સુરક્ષિત સ્થળે ખસી જાય। જ્યારે પણ કોઈ પણ નાગરિકે નુકસાન ન થવાનું હોય અને સાથે સાથે જે દુશ્મન દેશને તોડી પાડવાનો હોય ત્યારે આ પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવતું હોય, આ એક સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની બાબત છે। કારણ કે કોઈ પણ હુમલો થાય ત્યારે સૌથી વધુ અસર જે સામાન્ય જનતાને થતી હોય છે, તો આ જનતાને બચાવવા માટે આપણા જે જવાનો છે તે પોતાની સારી રીતે લડી શકે અને દુશ્મન દેશને હરાવી શકે એ માટે આ નિર્ણય લેવાયો છે। જી સાથે જોડાયેલા રહેજો। તો જે રીતે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, એક દિવસ પહેલા જ તેઓ સમીક્ષા બેઠકમાં હાજર હતા। જે રીતે વાત કરવામાં આવે તો શોક વ્યક્ત કરવામાં આવ્યો છે। રાજૌરીના એડિશનલ સીડીનું જે મોત થયું છે, જેમાં ભુજમાં પણ જડબેસલાક બંધ, એક પણ બજારોની જે દુકાનો છે તે પણ ખુલ્લી નથી। ભુજમાં એક પણ વ્યક્તિને બહાર ન રહેવા માટે ખાસ સલાહ સૂચન આપવામાં આવ્યા છે। ભુજની આસપાસ ડ્રોન ઉડતું જોવા મળ્યું, તો ભુજની આસપાસ ડ્રોન ઉડતું જોવા મળ્યું છે। કંડલાથી 15 કિલોમીટર દૂર ડ્રોન તૂટી અને ભડભડ સળગ્યું હતું। ભુજમાં એક પણ વ્યક્તિને બહાર ન રહેવા સૂચનો અપાયા।